કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું લીલા ધાણાના ફરાળી થેપલા બનાવીશ. તો આ કોઈ પણ ઉપવાસ માટે કે અગિયારસ માટે કે નવરાત્રિ માટે તે ખાઈ શકાય. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. જે આ ફરાળી લોટ લીધો છે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. સિંધો મીઠું લીધું છે. હવે આપણે એમાં મોણ માટે તેલ નાખીશું. એમાં આપણે ધાણા નાખીશું. હવે લીલા મરચાં નાખીશું આપણે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે કણક તૈયાર કરીશું. આપણે લોટ એવો બાંધવાનો, રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં પોચો એવો લોટ બાંધવાનો છે. હવે થોડું ઉપરથી તેલ નાખી અને લોટ કોણવી લેવાનો. આ રીતે હવે આપણે આના લુવા કરી લઈશું. આ રીતે લુવા કરી લેવાના. હવે મેં લુવા કરી લીધા છે. તો હવે આપણે થાળી લીધી છે એના ઉપર મળીશું, કારણ કે પાટલી ઉપર ચોંટી જાય એટલા માટે. હવે આની ઉપર આપણે વણતા જઈશું. નીચે થોડું તેલ લગાવીશું. તમે લોટ લગાવો લોટ પણ લગાવી શકો છો. એટલે લોટી ગરમ થવા મૂકી દઈશું. આપણે આ રીતે વણી લઈશું. હવે આપણું થેપલો વણાઈ ગયા છે. તો હવે આપણે લોટીમાં નાખીશું. લોટીમાં થોડું તેલ નાખીશું. આ રીતે અને થેપલો નાખીશું. આ ચડે ત્યાં સુધીમાં આપણે બીજો વણી લઈશું. હવે એ થેપલાને પલટાવી લઈશું. આ રીતે હવે ઉપર તેલ નાખીશું. આ રીતે હવે પાછું પલટાવી લઈશું આપણે. ફરી વાર પાછું પલટાવીશું. હવે ઉતારી લઈશું. એ રીતે બીજું પણ ચોળવી લઈશું. આ રીતે આપણે બધા જ ચોળવી લઈશું. હવે આપણા બધા ફરાળી થેપલા બનીને તૈયાર છે. તો આપણે સર્વ કરીશું. તો આપણા લીલા ધાણાના ફરાળી થેપલા બનીને તૈયાર છે. તો આ રીતે તમે પણ બનાવજો. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.